છોટાઉદેપુર નજીક રૂમાળિયા ગામે હોળીનો મેળો યોજાયો। અનોખી આસ્થા સાથે 200 વર્ષથી ભરાતા મેળાને ગોળ ફળિયાનો મેળો કહેવાય છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા। છોટાઉદેપુર આદિવાસી વસ્તી જિલ્લો છે અને હોળીનું ભારે મહત્વ રહેલું છે, જ્યારે હોળી પછી અનેક મેળાઓ યોજાય છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમાળિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો, જેને ગોળ ફળિયાનો મેળો કહેવાય છે। આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત, અલૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા હતા। આશરે 200 વર્ષથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ ઉપર એક આડા લાકડાના એક છેડે બાંધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડાથી 8-10 માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે। પોતાના ઈષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે। સાથે સાથે ભૂવાની પરીક્ષા માટે પણ ભૂવાએ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે। આદિવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે। લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ન કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે એવી માન્યતા છે। અહીં ગામ સિવાય આસપાસ લોકો ગોળ ફળિયાનો મેળો માહલમાં મોટી સંખ્યામાં રામ, ઢોલ, નગારા સાથે ઉમટી પડ્યા હતા। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.